ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય મેનેજમેન્ટ કોટાના હેઠળના જનજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આંદોલન છેડ્યું છે. તો શૈક્ષણિક વર્ષ 2024-25માં એન્જિનિયરિંગ અને નર્સિંગમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને અસર કરતા આ નિર્ણય સામે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તો એવીપીની બે મુખ્ય માંગણીઓમાં શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય 2024-25ના વિદ્યાર્થીઓ માટે રદ કરવો અને વેકેન્ટ સરકારી કોટાની બેઠકોને મેનેજમેન્ટ કોટામાં ફેરવવાનો નિર્ણય પાછો ખેંચવો સામેલ છે. તો બીજો મહત્વનો મુદ્દો રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજ છે જેમની માન્યતા બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયાએ પ્રાધ્યાપકોની ઘટના કારણે રદ કરી છે. ત્યારે જૂનાગઢ એબીવીપીના સંયોજક અમિત ભાટીએ જણાવ્યું હતું કે મોંઘવારીના સમયમાં વિદ્યાર્થીઓ માટે ફી ભરવી મુશ્કેલ છે અને સરકારનો આ નિર્ણય તેમના ભવિષ્ય સાથે ખેલ કરી રહ્યો છે. જો સરકાર આ મુદ્દાનું નિરાકરણ નહીં લાવે તો આગામી વિધાનસભા સત્રમાં ધારાસભ્યો મારફતે આ મુદ્દો ઉઠાવવામાં આવશે. તો વિદ્યાર્થીઓ રાજ્યભરમાં શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રની હોળી કરી રસ્તા રોકો આંદોલન કર્યું અને સદબુદ્ધિ હવન જેવા કાર્યક્રમો યોજ્યા છે. તો અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.